આ એક દાખલો છે જેમાં લેપટોપ એ ની કિંમત લેપટોપ બી ની કિંમત કરતાં 60% વધારે અને લેપટોપ બી ની કિંમત લેપટોપ સી ની કિંમત કરતાં 30% ઓછી છે. તો એ અને સી વચ્ચેની કિંમતનો તફાવત તમને આપેલો છે. તો એક લેપટોપ બી ની કિંમત શોધવાની છે. સૌથી પહેલા તો સી થી સ્ટાર્ટ કરીએ. સી ની કિંમત આપણે 100 માની લઈએ. તો બી ની કિંમત જે છે એ સી ની કિંમત કરતાં 30% ઓછી છે, તો અહીંયા 70% થઈ જશે. અને આપણને કીધું છે એ ની કિંમત જે છે લેપટોપ બી કરતાં 60% વધારે છે. હવે 70 ના 60% એટલે 6 7 42, તો 70 કરતાં 42 વધારે છે, તો 70 વત્તા 42 કરીશું તો 112 આવશે. હવે આપણને દાખલામાં કીધું છે કે એ અને સી ની કિંમતો વચ્ચેનો તફાવત જે છે 300 રૂપિયા છે. પણ આપણે જે ધારણા કરી છે એમાં તફાવત કેટલો છે? 12. તો 12 નો જવાબ જે છે કેટલો આવે છે? 300 આવે છે. તો આપણે જે છે કોનો જવાબ શોધવાનો છે? સી નો જવાબ એટલે કે સોરી બી નો જવાબ એટલે કે 70 નો જવાબ આપણે શોધવાનો છે. તો 70 એટલે કેટલા? તો 70 ગુણ્યા 300 ભાગ્યા 12 કરીશું આપણે. અહીંયા 6 ભાગ ચાલશે તો 2, અહીંયા 6 ભાગ ચાલશે તો 50, અહીંયા જે છે 25, તો 25 7 કેટલા થશે? 25 7 175, તો 175 અને 0 એટલે કે 1750 જવાબ આવશે. કેટલો આવશે? 1750 જે છે આ સાચો જવાબ બને છે.